નમસ્કાર, કેમ છો? ખાસ ફેસબુક લાઈવના માધ્યમથી આજે નવા દ્રશ્યો અને બહુ બધું નવું બતાવવાનું છે. શિક્ષણ જ કલ્યાણ સંકુલ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપત શીખી પાઠશાલાના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. તમને લાગતું હશે નવું કેમ? કારણ કે દર વખતે આપણે બોલીએ છીએ કે ફક્ત શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર બોલીએ છીએ, પણ આજે કંઈક નવું છે. શિક્ષણ જ કલ્યાણ સંકુલ, મહિપત શીખી પાઠશાલા અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. કારણ કે બધું જ આપણે એક વિડીયોની અંદર બતાવવાનું છે, એટલે પૂરો પ્રયત્ન કરીશું કે બધા જ દ્રશ્યો તમને એક સાથે એક જ વિડીયોની અંદર જોવા મળે. તો લાઈવ રહેવાનું છે, ખૂબ મજા આવવાની છે, બન્યા રહેજો વિડીયોની અંદર. હાલ છીએ આપણે આપણા લવાલ ગામની અંદર, જ્યાં હાલમાં જ થોડા દિવસ પહેલા જ તમે જોયું છે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, સાથે જ મહિપત શીખી પાઠશાલાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એક જ દિવસ બાદ તરત જ જે સંખ્યા છે એ ઓલમોસ્ટ ફૂલ થવાને આરે આવી ગઈ છે. અત્યારે બધા જ લોકો ભોજન માટે આવ્યા છે. નીચે બધા કઈ કઈથી આવ્યા છે બધા એમની સાથે ચોક્કસ નિહાળી રહ્યા છો. રાત્રિનું ભોજન, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, મહિપત શીખી પાઠશાલા અને શિક્ષણ એ કલ્યાણ સંકુલ ના બાળકોનું ભોજન. સો આટલી બધી સંખ્યા તમે જોઈ રહ્યા છો. આ દેખાય છે તમને મહિપત શીખી પાઠશાલાના યુવાનો જે કંઈક શીખવા આવ્યા છે, કંઈક આગળ વધવા માટે આવ્યા છે. તો ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે અને હજી પણ એડમિશન પ્રક્રિયા ચાલુ છે. પણ અત્યારે મેનુ પણ બતાવી દઈએ, કોના તરફથી ભોજન છે એ બધું જ બતાવશું. તો તમને મેનુ જો બતાવવામાં આવે તો અહીંયા આગળ સરસ મજાનો દૂધીનો હલવો છે. મેનુની અંદર દૂધીનો હલવાની સાથે જ સરસ મજાની પૂરી છે. અને સબ્જીની જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ સબ્જીમાં ચણાનું શાક છે ને ભાઈ? તુવેરનું શાક છે. બે તુવેરનું શાક બનાવ્યું છે આજે. સો તુવેરનું શાક છે, સાથે જ છે સરસ મજાના રાઈસ છે, અને સાથે જ છે દાળ. તો દાળ ભાત, તુવેરનું શાક, પૂરી અને દૂધીનો હલવો. સો આ દ્રશ્યો ત્યાં તમે જોઈ રહ્યા છો મહિપત શીખી પાઠશાલા અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. સો થોડા વૃદ્ધો પણ તમને બતાવી દઈએ, જે આપણી પાસે રહેવા આવી ચુક્યા છે. તમામ વૃદ્ધોને આપણે બતાવી દઈએ. શું નામ કાકા તમારું? રણછોડભાઈ. કઈ ના છો રણછોડભાઈ? ચોકારી. જિલ્લો? પાદરા. પાદરા તાલુકો ને? ફાવા છે અહીંયા આગળ કમ્પ્લેટ? સો કાકા તમારું નામ? વિક્રમસિંહ બી વાઘેલા. કયું ગામ તમારું? ગાંધીનગર. ગમે છે ને આગળ છે નવી જગ્યામાં? નવી જગ્યામાં ગમે છે ને? વાહ. તમારું નામ? મંજુબેન. અમારા બીમાર થઈ ગયા હતા, એડમિટ કર્યા હતા હોસ્પિટલની અંદર, અને ખૂબ અઘરી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને લગભગ એમનું બ્લડ પ્રેશર 240 થી પણ 270 જેવું થઈ ગયું હતું. અને ડોક્ટર પણ બહુ ટેન્શનમાં આવી ગયા હતા, પણ હવે સારું થઈ ગયું છે. આઈસીયુમાં ગઈકાલે હતા અને આજે રજા બી આપી દીધી છે અને સારું છે. સો અમારા કમલાભાઈ પણ તમે જોઈ રહ્યા છો. યસ कमलाबाई, काय सांगस? इकडे 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 काय सांगस की? जेवण 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 करस की? बटली. चांगला चांगला दादा. યસ. હા દાદા, મારા દાદા તમે કઈ ના છો? અમદાવાદ. શું નામ તમારું? ગિરીશભાઈ. આવે છે આગળ? યસ. અમની બી ડીશ આવી ગઈ છે. શું નામ તમારું? જગદીશભાઈ. કઈ ના છો? કઈ ના છો? કયું ગામ? અમદાવાદ ના છો? ફાવે છે આગળ? શું તમે જોઈ રહ્યા છો વૃદ્ધાશ્રમ ધમધમતું થઈ ગયું છે, વૃદ્ધો આવી ચુક્યા છે. અને તમને પણ હું કહીશ કે તમારી આસપાસ એવા કોઈ વૃદ્ધો હોય તો ચોક્કસથી અમને જણાવજો, અમે લેવા માટે આવીશું. અને અત્યારે ખાસ ભોજન તમને બધા દ્રશ્યો બતાવશું. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો મહિપત શીખી પાઠશાલા અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના દ્રશ્યો. કેટલીક બહેનો પણ આવી છે. ભાઈ બહેનો લઈ લેવા દેજો. લઈ લીધું બેને? વાહ. સો વાહ. કેટલીક બહેનો પણ આપણા ત્યાં કોર્સ કરવા માટે આવ્યા છે અને અલગ અલગ રીતે બધા મસ્ત ભોજન લઈ રહ્યા છે. વાહ. યસ. અહીંયા બહેનો પણ છે કેટલીક. કઈથી આવ્યા છે એમની સાથે બી પૂછીશું. કઈથી આવ્યા બેન તમે? મહીસાગરથી આવ્યા? શું નામ તમારું? કોકિલાબેન. તમારું નામ? ડાકોરથી. જયશ્રીબેન. તમારું નામ? રોશનીબેન. ક્યાંથી આવ્યા છો? ડાકોરથી. તમારું નામ બેન? સંતોકબેન. કઈથી આવ્યા છો? જિલ્લો? ગોધરા. દાહોદ. સો હવે અહીંયા ભોજન શરૂ થઈ ગયું છે અને હવે તમને સીધા દ્રશ્યો લઈ જઈશ. તમને તમારે 2 મિનિટ લાઈન પર રહેવું પડશે, કારણ કે આપણે આપણું જે ઓરિજિનલ શિક્ષણ જ કલ્યાણ સંકુલ છે ત્યાં પહોંચવાનું છે. એટલે શેર કરતા રહેજો. આજનું જે ભોજન છે એ ભોજનના દાતાનો પણ ચોક્કસથી નામ લઈ લઈએ. જો આજના ભોજનના દાતાની વાત કરવામાં આવે તો આજનું ભોજન સ્વ સેજલબેન રાકેશસિંહ
ભાટી ઓઢવ અમદાવાદથી પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભોજન છે. સાથે જ અમારા ગામના જ પિનલબેન કેતુલકુમાર પટેલ તરફથી ભોજન છે. સ્વ નીલાબેન જયંતિભાઈ પટેલના શ્રાદ્ધ નિમિત્તે અને સાથે જ સ્વ જલ્પેશ કુમાર એટલે કે પપ્પુભાઈ જલ્પેશ કુમાર નટુભાઈ પટેલના શ્રાદ્ધ નિમિત્તે રોહિતભાઈ તરફથી વાઘોડિયા તરફથી આજે આપણને ભોજનમાં સહકાર પ્રાપ્ત થયો છે. સો એ દરેક વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ જેમને પણ અમને ભોજન માટે યોગદાન આપ્યું છે. દરેક વ્યક્તિનો આભાર. સો હવે ખાસ વાતચીત કરી લઈએ તો મહીપત સિક્કી પાઠશાલાની અંદર એડમિશન ચાલુ છે. જેને પણ હવે એડમિશન લેવું હોય આવતીકાલે અંતિમ દિવસ છે. આવતીકાલ પછી કોઈ પણ પ્રકારના એડમિશન લેવામાં નહીં આવે. આવતીકાલથી રાબેતા મુજબ કોર્સ પણ શરૂ થઈ રહ્યા છે આવતીકાલે 5 કલાકે. એટલે હવે જેને પણ એડમિશન લેવાના છે આવતીકાલ સુધીમાં આવી જજો. એડમિશન પ્રક્રિયા ઓપન છે. 20 જેટલા કોર્સ મૂક્યા છે. પણ હવે આ બાળકો જે યુવાનો છે એમના દ્રશ્યો જોયા બાદ હવે વૃદ્ધોના દ્રશ્યો જોયા બાદ હવે સીધા આપણે જઈશું આપણા જે ઓરિજિનલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલે અને ત્યાંથી તમને બતાવશું બાળકોનું જે ભોજન છે એ શરૂ થયું છે અને ત્યાં હવે જઈ રહ્યા છે. તો બન્યા રહો વિડીયોની અંદર. બસ હવે જય માતાજી જય માતાજી. સો હવે થોડીક ક્ષણોની અંદર આપણે લગભગ 2 મિનિટનો રસ્તો છે અને ત્યાં આપણે પહોંચી જઈશું. બસ 2 મિનિટમાં બસ આપણા સંકુલ અને જે મહીપત સિક્કી પાઠશાલાના ધરતીનો છે જે વૃદ્ધાશ્રમ છે એનું ડિસ્ટન્સ માત્ર 1 કિલોમીટર છે. સો બન્યા રહેજો વિડીયોની અંદર. હવે આપણે લગભગ આવનાર 2 મિનિટની અંદર આપણે આપણી જગ્યાએ આપણું જે ઓરિજિનલ આપણું જે સંકુલ છે ત્યાં પહોંચવાના છીએ અને ત્યાં પણ બાળકોનું ભોજન છે એ તમને બતાવશું. સો ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ અપીલ છે કે વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે, વધુ લોકો સુધી શેર કરવામાં આવે. કારણ કે આ રોજનું રૂટીન રહેવાનું છે. કારણ કે એક સાથે 2 જગ્યાએ જ્યારે ભોજન આપણે થવાના છે ત્યારે આપણે આવી રીતે અત્યારે મેનેજ કરશું અને ક્યારેક અલગ અલગ વિડીયો પણ બતાવશું. પણ હાલ આજ મારી ઈચ્છા હતી કે તમને બંને જગ્યાના વિડીયોઝ બતાવવામાં આવે અને આજના જે ભોજનના દાતાઓ છે ત્રણેયનો અમે બહુ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે અમને સરસ મજાનો સહકાર આપ્યો છે અને ખૂબ મદદ કરી છે જેના ભાગરૂપે આટલા બધા લોકોનું હવે તો કહી શકાય કે હવે તો 1100-1200 લોકોનું ભોજન હવે એક ટાઈમની અંદર થવાનું છે. કારણ કે 1000થી વધારે જ્યારે બાળકો છે અને અત્યારે 100થી વધારે લોકો યુવાનો આવી ચૂક્યા છે, વૃદ્ધો આવી ચૂક્યા છે અને દિવસે દિવસે આ સંખ્યાનો આંકડો જે છે એ વધવાનો છે. એટલે લગભગ એક દિવસની અંદર 2500 લોકોનું આપણે જમવાની વ્યવસ્થા કરવાની છે. ખૂબ અઘરું છે પણ જ્યાં સુધી તમે લોકો અમારી સાથે રહેવાના છો ત્યાં સુધી અમને કોઈ ચિંતા નથી આવવાની. બીકોઝ ઓફ ઓલવેઝ તમે બધાએ અમને ખૂબ મદદ કરી છે, ખૂબ હેલ્પ કરી છે. સો બન્યા વિડીયોની અંદર. બસ હવે ગણતરીના 1 મિનિટની અંદર આપણે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકોના ભોજન પાસે પહોંચી જઈશું અને ત્યાંના બાળકોના ભોજનના દ્રશ્યો તમને સીધા દ્રશ્યો બતાવતા રહીશું. અને ખાસ ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નતા. પણ મજાની વસ્તુ એ છે કે નાનું યોગદાન આપે તો ચોક્કસથી જે છે ને જે ખર્ચ છે એની અંદર અમને રાહત મળી શકે છે. સો હું આશા રાખું છું કે જ્યારે પણ તમને મતલબ ઈચ્છા થાય કે તમારી યોગદાન આપવું છે તો તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી ચોક્કસથી તમે યોગદાન આપી શકો છો. 768888 તો બસ આપણે પહોંચી ચૂક્યા છીએ આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ આપણી જે જગ્યા પર અને જ્યાં આગળ ભોજન શરૂ થઈ રહ્યું છે. સો બન્યા રહો વિડીયોની અંદર અને બીજા દ્રશ્યો તમને હવે સંકુલના બતાવતો રહીશ. પણ અત્યારે ખાસ વાતચીત કરવામાં આવે તો લગભગ 500થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો શેર કરતા રહેજો. ચલો થોડી ઘણી બધી વાતો આપણે આપણા સંકુલેથી કરીશું.